જય સીતારામ। બધા યુવા મિત્રોને ઉત્તરાયણ પર્વની શુભકામના। આ ઉત્તરાયણ પર્વ છે એ આપણા માટે તો એક દિવસની મજા હોય છે, પણ આ એક દિવસની મજાની સામે ઘણા બધા પશુ પક્ષીઓ માટેની કાયમીની સજા હોય છે। તો હું અહીંયા રાજકોટની અંદર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની સાથે છેલ્લા ઘણા વર્ષોથી આ ઉત્તરાયણ પર્વની અંદર કાર્યરત રહું છું। તો આ જ્યારે હું ઉત્તરાયણ પર્વના દિવસે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની સાથે કાર્ય કરું છું તો ત્યારે મને એવું જોવા મળે છે કે ઘણા બધા પશુ પક્ષીઓ છે એ આ ઉત્તરાયણ પર્વની અંદર ઘાયલ થાય છે અથવા તો મૃત્યુ થઈ જાય છે। તો આજે એક મેસેજ બધા મિત્રોને સમજાવવા માગું છું કે આપણે એક દિવસની અમુક કલાકોની મજાની સામે આપણે કોઈ જીવની કાયમ માટેની સજા બની જઈએ છીએ અને એનું કારણ બનીએ છીએ સજાનું। તો બધા મિત્રોને એ વિનંતી કરું છું કે આ ઉત્તરાયણ પર્વની અંદર આપણે એવું કોઈ કાર્ય ન કરીએ કે જેથી કરીને કોઈ પશુ પક્ષી કે કોઈ પણ બીજા જીવનું કાંઈ મૃત્યુ થાય કે કોઈ ઘાયલ થાય। પણ એની જગ્યાએ આપણે બધા મિત્રો જો રજા મળે જ છે ઉત્તરાયણ પર્વની તો એ રજાની અંદર આપણે બધા વડીલ મિત્રોની સાથે વાતો કરીએ, છત પર જઈને કોઈ ચીકી ખાઈએ કે આપણે મમરાના લાડુ ખાઈએ કે કોઈ શેરડી ખાઈએ કે ભાઈ એ રીતે મસ્તી મજાક બીજી રીતે કરીએ, પણ એવી કોઈ મજા મસ્તી ન કરીએ કે જેથી કરીને કોઈ પશુ પક્ષીની ઘાયલ થાય કાં તો મૃત્યુ થાય છે। અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી હું કરુણા ફાઉન્ડેશન સાથે કાર્ય કરું છું તો ત્યારે મને જોવા મળે છે કે જે પશુ પક્ષી ઘાયલ થાય છે એ કેટલી હદે ઘાયલ થાય છે, બરાબર। અને હું જ્યારે એમની સાથે કાર્ય કરું છું તો મારા જેવા ઘણા મિત્રો મારી સાથે આ કાર્યમાં જોડાયેલા હોય છે કે જે પશુ પક્ષીને બચાવવાની કામગીરી કરતા હોય છે, પણ અમે તેમ છતાં પણ અમે જ્યારે પૂરો પ્રયત્ન કરીએ છીએ ને તો માત્ર ને માત્ર 10% પણ અમે બચાવી નથી શકતા, એટલા બધા પશુ પક્ષી ઘાયલ થઈ જાય છે। તો બધા મિત્રોને એક વિનંતી કરું છું કે જો આપણે ખરેખર જીવિત છીએ પણ આ જીવિતની અંદર ખરેખર જાગૃત મનથી જીવિત છીએ ને, જાગૃત અવસ્થા છે ને આપણી, તો આપણે આ સમજવું જોઈએ કે ભાઈ દરેક પશુ પક્ષી છે એનું આપણે વિચારી અને આપણે દરેક આપણા ઉત્સવને ઉજવવા જોઈએ। તો બધા મિત્રોને એક વિનંતી કરું છું કે આ ઉત્તરાયણ પર્વની અંદર આપણે એવું કોઈ કાર્ય ન કરીએ કે જેથી કોઈ પશુ પક્ષી છે એ ઘાયલ થાય છે। બધાને જય સીતારામ, મહાદેવ હર।